નમસ્કાર બેન. આજનું જે આ ઇનોવેશન ફેરની અંદર તમે સરસ મજાનો જાતે બનાવેલું બધું જોયું. મેં ઘણા બધા સ્ટોલ જોયા પણ પોતાનું હેન્ડ રાઇટિંગ ન હતું. તમે જે બધું બનાવ્યું છે હેન્ડ રાઇટિંગ છે. તો આપના આ વિષય અને એના વિશે પ્રયોગ વિશે માહિતી આપશો. નમસ્કાર, મારું નામ છે ઉપાધ્યાય સેજલબેન મનહરભાઈ. મારી શાળાનું નામ છે ચામીઠા પ્રાથમિક ગ્રુપ શાળા. મારો તાલુકો છે નસવાડી. હું ઇનોવેશનમાં લઈને આવી છું 6 થી 8માં બાળકોને વિજ્ઞાન વિષયમાં જે પારિભાષિક શબ્દોથી પરિચિત નથી તો એમને સરળતાથી કેવી રીતે શીખવાનું અને સંજ્ઞાઓ સૂત્રોથી જે માહિતગાર નથી હોતા એના માટે મેં સરળ એવો નાનો ઉપાય કર્યો છે કે ધારો કે પારિભાષિક શબ્દો દરેક પાઠના મેં અંદર આવરી લીધા છે. પારિભાષિક શબ્દો ધારો કે પોષણ શું છે તો ખોરાક લેવાની પ્રક્રિયા, પાચન તો ખોરાકનું પચવું, શ્વસન શું છે તો શ્વાસ લેવાની પ્રક્રિયા, પર્યાવરણ તો આપણી આજુબાજુનું આવરણ, શક્તિ શું છે એક તો કાર્ય કરવાની ક્ષમતા, તત્વ તો એક જ પ્રકારના અણુઓથી બનેલો પદાર્થ, અણુ શું છે તો 2 થી વધુ અણુઓનું સંયોજન. એવા દરેક શબ્દોની સંકલ્પનાઓ સિદ્ધ કરી છે એટલે શબ્દો બી ખબર પડે અને કે આ શબ્દો છે. હા, પરમાણુ છે પાઠમાં આવે છે પરમાણુ, તો પરમાણુ શું છે તો પદાર્થનો સૌથી નાનો એકમ, એટલે એને ખબર પડે કે પરમાણુ પારિભાષિક શબ્દ બી છે અને એના વિશે બી ખ્યાલ બી થાય, જાણવા મળે અને વિષય છે આપણો રસપ્રદ બને. આવો આપની શાળામાં તમે પ્રયોગ કર્યો, એમાંથી વિદ્યાર્થીઓમાં કાંઈ તમને સુધારો જોયો? હા સાહેબ, એ બધા છોકરાઓ શીખતા થાય કે મેડમ આપણે પરમાણુ વિશે શીખીએ, તત્વો વિશે શીખીએ, વિક્ષેપણ. હા, સામેથી જેમ કે મેડમ આપણે આ ભણવાનું એટલે એમને ખબર બી પડે કે તત્વો અંદર વિજ્ઞાનમાં આવે છે કે વિક્ષેપણ આવે છે કે ભાઈ પ્રકાશ આવે છે કે પ્રતિબિંબ આવે છે. આ જે સૂત્રો શીખશે તો એને આગળ જતા હા આટલા પ્રાઇમરીમાં એને તત્વ આવે છે કે બળ આવે છે. બળ શું છે તો ગતિમાં પરિવર્તન લાવતું કારણ, જાતે લખીને તૈયાર કર્યું છે. પછી એમાં 1 થી 18 તત્વો આવે છે કે જે બાળકો ઓળખી આવડતા નથી હોતા. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં એમાં હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન એવા 1 થી 18 છે. પણ એને યાદ કરવાની ટ્રીક કે સરળતાથી કેવી રીતે શીખે તો ફર્સ્ટ લેટર લીધો છે મેં, હા, હી, લી, બે, બો, કાના, ઓ, ફ, શોર્ટકટ લી, ની ઓ, સો, મે, એ, સી, ફો, સ, ક, આ. એટલે આખું બોલશે હા, હી, લી, બે, બો, કાના, હા એટલે હાઇડ્રોજન, હી એટલે હિલિયમ. ટ્રીક સરળ રીત 1 થી 18 તત્વો જે જરૂરી છે. હા, હા, હી, લી, બે, બો, કાના, ફની છે અને સંજ્ઞાઓ એને ખબર નથી. આપણે બોલી જઈએ કે ભાઈ હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, પણ હાઇડ્રોજન એટલે શું તો હાઇડ્રોજન એટલે H, હિલિયમ એટલે He, ઓક્સિજન એટલે O, મેગ્નેશિયમ એટલે Mg, સોડિયમ એટલે અને એવા સરળ તત્વો અને સંજ્ઞાઓથી બાળક માહિતગાર થાય. પછી અમુક જે મુખ્ય સૂત્રો છે જરૂરી કે પાણી શું છે તો પાણીનું સૂત્ર ખબર નથી હોતી એટલે H2O એટલે પાણી, કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2, ઓક્સિજન એટલે O. હા, આટલા જે 6 થી 8માં જરૂરી છે એટલા મેં સારાંશ એને કર્યો, બેઝિક ક્લિયર કર્યો. સાયન્સ. હા, ગ્લુકોઝ આપણે લઈએ છીએ પણ શું છે ગ્લુકોઝ તો C6H12O6, સલ્ફ્યુરિક એસિડ તો શું છે તો H2SO4. એવા સૂત્રો તૈયાર કરાવડાયા કે ભાઈ જે જરૂરી છે. સાયન્સ લેવલનું છે તમે પ્રાઇમરીમાં 6 થી 8માં બેઝિક. હા, 9-10 માં આવે તો એને એવું ના થવું જોઈએ કે ભાઈ મેડમ આ શીખ્યો નથી, નવું ન લાગે. એટલે રિપીટ થાય એટલે એને ઝડપથી યાદ. હા, પછી અમુક સંજ્ઞાઓ છે કે વિદ્યુત કોષ તો ખૂબ આભાર આપનો અને સારી તૈયારી કરી છે. સરસ. હા, પછી અમુક